હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મસ્ત ગરમા ગરમ મેથીના ભજીયા। એની સાથે આપણે કઢી પણ બનાવીશું। ચાલો ત્યારે આપણે બનાવીશું। જો એના માટે મેં એક વાડકી મેથીને સાઈડે ધોઈને સમારી લીધી છે। એક વાડકી મેથી સાથે આપણે 2 વાડકી બેસન લઈશું। હવે આપણે 1.5 ચમચી સોજી લઈશું। થોડાક મરી લઈશું, એને પણ આપણે કચરા વાટી લઈશું। 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી ખાંડ નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આ બધું આપણે સાથે મિક્સ કરી દઈશું। તમે કોઈ જરૂરથી મારી રીતે ટ્રાય કરજો, આ ભજીયા બહુ મસ્ત બને છે। તો બધું સાથે મિક્સ થઈ ગયું છે। હા, આગળ અજમો રહી ગયો હતો એટલે અત્યારે મેં અજમો નાખ્યો છે। તેને પણ આપણે સાથે મિક્સ કરશું। હવે આપણે પાણી લઈને આપણે ખીરું બનાવી લઈશું। જો મારું અડધા ગ્લાસ કરતાં પણ ઓછું પાણીથી મારું ખીરું તૈયાર થઈ ગયું છે। આ ખીરું પલળી જાય એટલે આપણે 10-15 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું। જો 15 મિનિટ પછી ખીરું જો એની પર આપણે ગરમ તેલ લઈશું। તેલથી આપણે સાઈડ અંદર મિક્સ કરી દઈશું તેલને પણ। જો સાઈડે બધું મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એમાં અડધી ચમચી કરતાં પણ ઓછી મીઠી સોડા લઈશું, એને પણ આપણે સાઈડે મિક્સ કરી દઈશું। બીજી બાજુ આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દેવાનું છે। આ બધું સાઈડે મિક્સ થઈ જશે। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ભજીયા ઉતારી લઈશું। જો તમે મારી ચેનલમાં નવા હો, મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। જો ભજીયાને છે ને બધી બાજુ ફેરવતા ફેરવતા તળી લેવાના છે, એટલે બધી બાજુથી કમ્પ્લીટ તળાઈ જાય। જો આ ભજીયા તળાઈ ગયા છે આપણા। આપણે બીજા ભજીયા પણ કરી દઈશું। એને પણ આપણે ફેરતા ફેરતા ચડાવીશું, એટલે બધી બાજુથી સારી રીતે ભજીયા ચડી જાય। જો આપણા ભજીયા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ભજીયા સાથે ખાવાની કઢી બનાવીશું। મેં 2 ચમચી દહીં લીધું છે, મોરું દહીં છે। 2 ચમચી દહીં સાથે આપણે 1.5 ચમચી મેં બેસન લીધું છે। એને આપણે પહેલાં સાથે દહીંને બેસન સાથે પહેલાં મિક્સ કરી દેવાનું, એટલે એમાં જરીક પણ લમ્સ ના રહે। જો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડુંક પાણી લઈને પાછું મિક્સ કરીશું। હવે આપણે જેટલી કઢી બનાવવાની હોય એટલું પાણી ઉમેરી દઈશું એમાં। હવે બીજી બાજુ કઢાઈ મૂકી દઈશું। કઢાઈમાં આપણે 1 પરી તેલ લીધું છે, એમાં અડધી ચમચી રાઈ, 3-4 લીલા મરચાં અને 5-6 મીઠા લીમડાના પાન લઈ લઈશું આપણે। એને સાથે શેકીને ચપટી હળદર નાખીશું, એને પણ આપણે સાથે બધું મિક્સ કરી દઈશું। હવે આપણે જે કઢીનું માટે બેટર તૈયાર કર્યું છે એને લઈ લઈશું, એને પણ આપણે સાથે મસાલા સાથે મિક્સ કરી દઈશું। બધું સાથે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ચમચી ખાંડ લઈશું। જો કઢી સારી રીતે ઉકળવા માંડી છે। કઢી થોડી ઉકળે પછી આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું।
એનું સાથે મિક્સ કરી દઈશું। જો કઢી આપણી ઉકળીને તૈયાર થઈ ગઈ છે। એની પર આપણે લીલા ધાણા સારી રીતે કઢી મિક્સ કરી દઈશું। આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। બની ગયા છે આપણે મેથીના ભજીયા અને ખાવા માટે જોડે ચટણી। જો તમને મેં એક બતાવી દઉં છું, જો બહુ જ મસ્ત બને છે ભજીયા, એટલે તમે જરૂરથી ટ્રાય કરજો। આવજો, બાય બાય। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું।